સુરત રાજ્યભરમાં સાયન્સના સેમેસ્ટર 3માં પીપી સવાણી વિદ્યાલયના 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે અચાનક ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 3નું પરિણામ જાહેર કરતા વિદ્યાર્થી સહિત વાલીઓ દોડ્યા, જેમાં સુરત નાના વરાછા હીરાબાગ પાસે આવેલી પીપી સવાણીના 61 જેટલા વિદ્યાર્થીઓ રાજ્યમાં A1 ગ્રેડ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 3નું પરિણામ જાહેર થયું છે। આ પરિણામમાં પીપી સવાણી વિદ્યાભવનના બાળકોએ ખૂબ જ સારું પરફોર્મન્સ આપેલું છે। A1 ગ્રેડ મેળવનારા બાળકો 61 છે, જ્યારે A2 ગ્રેડ મેળવનારા બાળકો 198 છે। જ્યારે મેરિટના માર્ક્સ જો ગણવામાં આવે તો A1 ગ્રેડ મેળવનારા બાળકોની સંખ્યા 102 થાય છે। આમ ગુજરાતની અંદર કોઈપણ સંસ્થા કરતાં વધારે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર પીપી સવાણી વિદ્યાભવન બને છે। આ પરિણામ માટે બાળકો તેમજ તેને તૈયાર કરાવનાર સ્ટાફ આ સર્વની મહેનત એમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવેલ છે। આ બધા બાળકોને શાળા પરિવાર વતી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। મને કેન્સર હતું પગનું, અને એનું ટ્રીટમેન્ટ પત્યા પછી ચાલુ ટ્રીટમેન્ટ મેં મહેનત કરીને A1 ગ્રેડ તમે કઈ રીતે મહેનત કરી હતી? તમે ઓપરેશન બી એક બાજુ તમારું હતું અને એક બાજુ એક્ઝામ હતી, તો મહેનત કઈ રીતે કરી? હોસ્પિટલથી ઘરે આવીને મારે વાંચવું પડતું, ઘણી મહેનત કરવી પડી। એમાં મારા મમ્મી પપ્પાનો અને સ્કૂલનો પણ ઘણો સાથ મળ્યો। હવે આગળ શું બનવાનો વિચાર છે તમારો? આગળ શું કરશો? આગળ MBBSમાં એડમિશન લેવું છે। A1 અને 94%। 94%। હવે તમે કઈ રીતે આમાં મહેનત કરી? અહીંયા સ્કૂલમાં પીપી સવાણી સ્કૂલમાં અત્યંત ફાઇન કરાવે છે અને મહેનત પણ ખૂબ જ સારી કરાવે છે, અને એક્ઝામ લે છે તેને લીધે કોર્સ બધો રેગ્યુલર ટાઈમસર પતી જાય છે। એટલે બધું એક્ઝામ પહેલાં પતી જ ગયું હતું, એટલે એક્ઝામના આપણને પ્રેક્ટિસ થઈ રહી હતી, એટલે માર્ક્સ સારા આવી ગયા। કેટલા કલાકનો અભ્યાસ? રોજનો 12 થી 13 કલાકનો રેગ્યુલર। તમારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, શ્રેય કોને આપશો? શ્રેય પીપી સવાણી શિક્ષકોને। હવે આગળ શું કરવાનો વિચાર છે? આગળ IITમાં જવાનો ટાર્ગેટ છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોબર 2016માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર 3ની પરીક્ષાનું સાંજે પરિણામ જાહેર કરાયો હતો। આ પરીક્ષામાં સુરત જિલ્લાના 16,351 ઉમેદવાર નોંધાયા હતા, જેમાં સુરતના 400થી પણ વધારે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા હતા, અને સુરતમાં પણ વરાછાના હીરાબાગ પાસે આવેલી પીપી સવાણીના 61 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 3માં ઝળહળતી સફળતા મેળવી હતી। બ્યુરો રિપોર્ટ, સુરત।